તો લાસ્ટ વિડીયોમાં આપણે અમદાવાદ એરપોર્ટ વિશે જાણ્યું હતું. હવે જાણીશું સમગ્ર ભારતના એરપોર્ટ્સની અપડેટ્સ. દેશમાં છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ હતી. તે પ્રમાણે નોર્થ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિયાના 32 જેટલા એરપોર્ટ્સને સિવિલિયન્સ માટે 15મી તારીખ સુધી બંધ કરવામાં આવ્યા હતા. હવે જે નોટિફિકેશન બહાર પડ્યું છે એ પ્રમાણે ભારતના બધા જ એરપોર્ટ્સ પેસેન્જર માટે ઇમિડિયેટ ઇફેક્ટથી ઓપરેશનલ છે. એટલે કે તમારા જે પ્લાન્સ કેન્સલ થયા હતા એરપોર્ટ બંધ થવાને લીધે, તો હવે તમારા પ્લાન્સ ટાળવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ફરીથી ફ્લાય કરી શકો છો. બધા જ એરપોર્ટ્સ હવે ઓપરેશનલ છે. માત્ર તમારે તમારા ફ્લાઇટની ડિટેલ્સ માટે તમારા એરલાઇનનો સંપર્ક કરવાનો છે, જે તમને તમામ માહિતી આપી શકશે. બાકી 32 એરપોર્ટ જે બંધ કરવામાં આવ્યા હતા તે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. એટલે આ વિડીયો બધા જ લોકોને શેર કરો જે આ વેકેશનમાં ટ્રાવેલનો પ્લાન બનાવી રહ્યા હતા, પરંતુ એરપોર્ટ બંધ હોવાના સમાચાર આવતા તેઓએ પોતાના પ્લાન્સ કેન્સલ કર્યા હતા, જે કેન્સલ કરવાની હવે કોઈ જરૂર નથી, કારણ કે હવે બધા જ એરપોર્ટ્સ મળતી માહિતી મુજબ ઓપરેશનલ છે.